તાજેતરમાં મહારાષ્ટ્રમાં માણેકપુર વિસ્તારમાં તારીખ 11 ઓગસ્ટના રોજ ચકચારી લૂંટ થઈ હતી, જેમાં શંકમંદ મહિલા આરોપી ગણદેવીમાં રહે છે, જેની માહિતીના આધારે એલસીબી અને ગણદેવી પોલીસે સંયુક્ત રીતે ટીમ બનાવી મહિલા આરોપીની અટક કરી હતી. નવસારી એલસીબીને મહારાષ્ટ્ર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે તારીખ 11 ઓગસ્ટના રોજ માણેકપુર મુંબઈ મહારાષ્ટ્ર ક્રાઇમ બ્રાન્ચ વિસ્તારમાં લૂંટ અને ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં 50 લાખ રૂપિયાના સોનાના દાગીનાની લૂંટની મહિલા આરોપી જ્યોતિ મોહન ભાનુશાળી ગણદેવીમાં આવી છે, કોઈના ઘરે રહે છે. એલસીબીના સિનિયર પીઆઈ વિજય જાડેજાએ સૂચના આપી હતી. ગણદેવી પીઆઈ સાથે સંકલન કરી વિવિધ ટીમ બનાવી શોધખોળ કરતા મહિલા આરોપી જ્યોતિ ભાનુશાળી મળી આવતા તેની અટક કરી 50 લાખ રૂપિયાના સોનાના દાગીના જપ્ત કર્યા હતા. એલસીબીએ મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી તેમનો કબજો સોંપ્યો હતો. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.